સાબરકાંઠાના હિંમતનગરની હાથમતી નદીમાં પાણીની સતત આવક વધી રહી છે। સતત 12મા દિવસે પાણીની આવક વધી। હાથમતી નદીમાં 9000 ક્યુસેક પાણીની આવક। હિંમતનગરના મહેતાપુરાનો કોઝવે અવરજવર માટે બંધ કરાયો છે। તો હાથમતી જળાશયનું પાણી હિંમતનગરની હાથમતી પિકઅપ વિયરમાંથી આવી રહ્યું છે। સતત વરસાદ છે ને તેના કારણે આપ જુઓ નદીઓ જળાશયો છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે અને સતત તેમાં પાણીની આવક વધી રહી છે। 12મા દિવસે પાણીની આવક સાબરકાંઠાના દ્રશ્યો નદીમાં 9000 ક્યુસેક પાણીની આવક થઈ છે। મહેતાપુરાનો જે કોઝવે છે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને આપ જુઓ પાણીનો જે ધસમસતો પ્રવાહ છે તેને લઈને સાવચેતીના ભાગરૂપે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં આજે રેડ એલર્ટ છે ત્યારે આ જોઈ રહ્યા છો જે હિંમતનગરની હાથમતી નદી તે હાથમતી નદી સતત 12મા દિવસે ઓવરફ્લો થઈ રહી છે। પાણી ઓછું વધતું થાય છે પરંતુ આજે વધુ પાણી છે ગુહાઈ અને હાથમતી બંનેમાંથી જે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે એને લઈને અત્યારે હાલ 9000 ક્યુસેક પાણી આ વહી રહ્યું છે। જે કોઝવે છે કોઝવે ઉપર 4 થી 5 ફૂટ પાણી જઈ રહ્યું છે। અત્યારે હાલ કોઝવે બંને તરફથી બંધ કરવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જિલ્લામાં જે છેલ્લા 24 કલાકમાં પણ સર્વત્ર 2 ઇંચથી માંડીને 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે આજે સવારે 4 કલાકમાં પણ 1 ઇંચથી માંડીને 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આમ જિલ્લામાં રેડ એલર્ટ લઈને સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ઓછા વધતી ગતિએ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નદી છે નદી નાળા છલકાયા છે નદીમાં પાણી આવી રહ્યું છે। શૈલેષ ચૌહાણ।